એક્શન પોટેન્શિયલને ચાલુ કરીએ તો કે એક્શન પોટેન્શિયલ એટલે શું કે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ હોય ને કે જેનું -70 મિલીવોટ, આપણે 9ની વાત કરવાની છે, -70 મિલીવોટ એનું રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ. હવે તમે કંઈ સ્ટિમ્યુલેશન આપશો તો રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલમાં કંઈક ફેરફાર થશે. તો આ જે ફેરફાર થાય છે ને તો એને જ કહેવાય એક્શન પોટેન્શિયલ. ફેરફાર થવાથી કોઈક એક્શન પ્રોડ્યુસ થાય છે, ખળબળી થાય, એને પ્લસ અંદર આવે ને કે પ્લસ બહાર જાય ને એ બધા લોચા થાય, એને એક્શન પોટેન્શિયલ કહેવામાં આવે. આ એકદમ સિમ્પલ આ એટલે કે સબ મિનિમલ અને સબ થ્રેશોલ્ડથી કોઈ આરએમપી બદલાય નહીં, કોઈ ફરક ના પડે, ખાલી થોડી વેલ્યુમાં ફરક પડી પાછું જેવું હતું ને એવું થઈ જશે. એક્શન પોટેન્શિયલના બે ફેઝ છે, ડીપોલરાઇઝેશન ને રીપોલરાઇઝેશન. મેઇન બે સ્ટેપ, એના સિવાયના બીજી ઘણા બધા સ્ટેપ છે. ચલો 9નું આરએમપી છે, અંદર કે પ્લસ है, प्रोटीन है, माइनस चार्ज अंदर है, 12 प्लस चार्ज है, Na प्लस है. હવે બે ચેનલ આવે, Na પ્લસ વોલ્ટેજ ગેટેડ, K પ્લસ વોલ્ટેજ ગેટેડ. હવે Na પ્લસ વોલ્ટેજ ગેટેડ વોલ્ટેજ ગેટેડ ચેનલ પહેલાં ચાલુ થશે, એની પહેલાં ચાલુ થશે જ્યારે બી સ્ટિમ્યુલેશન મળશે. એટલે ચલો અહીંયાથી -70 હતું, સ્ટિમ્યુલેશન આપ્યું, તો સ્ટિમ્યુલેશન આપ્યું ને તો કે એના પહેલાંનું જે થોડું ઉપર જે નીચે આ હેરાનગતિ થશે થોડી ઘણી, તો એને કહેવાય લેટન્ટ પીરિયડ. કારણ કે અહીંયા સિગ્નલ જઈને પાછું આવતા વાર લાગે. અને લેટન્ટ પીરિયડ એ રીતે યાદ રાખવાનું હોય કે એમાં કોઈ જલ્દી મળતું નહીં, થ્રેશોલ્ડ પોટેન્શિયલ નહીં મળતું. લેટન્ટ પીરિયડ ઉપર આ જે આ થયું ને એને આપણે સ્ટિમ્યુલેશન આર્ટિફેક્ટ એટલે કે આર્ટિફિશિયલનું નામ ને તો કે આર્ટિફિશિયલી સ્ટિમ્યુલસ પેદા થાય ને એવું અહેસાસ થાય કે જે બેઝલાઇન ઉપર અને માઇલ્ડ ડિફ્લેક્શન થાય, ઝુકાવ થાય, તેથી કરંટ લીકેજ થાય ફ્રોમ સ્ટિમ્યુલસ ઇલેક્ટ્રોડ ટુ રેકોર્ડ ઇલેક્ટ્રોડ સુધી. પછી તમારે -70માંથી -55માં જવાનું, એટલે કે +15 મિલીવોટનું ફેરફાર કરાવવાનો. તો +15 મિલીવોટનો ફેરફાર આપશો ને એવું તરત એ થ્રેશોલ્ડ પકડશે. થ્રેશોલ્ડ પકડશે એટલે કે -55 સુધી જઈ શકશે. -55 થ્રેશોલ્ડ MB એ થ્રેશોલ્ડ. હવે થ્રેશોલ્ડથી તમે જશો ને એટલે કે તેથી એ જે થ્રેશોલ્ડ મળી ગયું +15 MB એ થ્રેશોલ્ડ હતું. હવે થ્રેશોલ્ડ મળી ગયું એટલે -55 મળ્યું, -55 MB એ ફાયરિંગ પોઈન્ટ એટલે કે ફાયરિંગ પોઈન્ટ આપણને મળી ગયું. તો હવે ફાયરિંગ પોઈન્ટ એટલે અહીંયા ફોડ દઈને Na પ્લસ ચેનલો ખુલી જશે, Na પ્લસ હવે અંદર આવશે, અને અંદર આવશે એટલે અંદર પ્લસ ચાર્જ થશે, બહાર નેગેટિવ ચાર્જ થશે, એટલે ફટોફટ આવશે એટલે ફાયરિંગ થશે. અને એ ઓવરશૂટ કરીને જીરોને બી ઓવરશૂટ કરશે. ઓવરશૂટ એટલે કે જીરોને ક્રોસ કરવું, જીરોને ક્રોસ કરીને +35 સુધી પહોંચી જશે. +35 પહોંચી જશે એટલે કે આ ડિપોલરાઇઝેશન થયું. પોલરાઇઝેશન એટલે શું? ધ્રુવીકરણ એટલે શું? અંદર પ્લસ ચાર્જ, અંદર માઇનસ ચાર્જ અને બહાર પ્લસ ચાર્જ, બહાર Na પ્લસ છે, અંદર K પ્લસ છે. ડિપોલરાઇઝેશન એટલે શું? ઊંધું થઈ જવું, એટલે કે અંદર માઇનસ થઈ જવું, અંદર પ્લસ થઈ જવું અને બહાર માઇનસ થઈ જવું. તો ડિપોલરાઇઝેશન થશે. પહેલાં આટલું ધીમું ધીમું થશે, પછી એકદમ ફાસ્ટ ડિપોલરાઇઝેશન થાય, એકદમ સ્પાઇકવાળું. પછી ડિપોલરાઇઝેશન થઈ ગયું. ડિપોલરાઇઝેશન થઈ ગયું છે તો હવે રિપોલરાઇઝેશન કરવા માટે આવવું પડશે, તો રિપોલરાઇઝેશન કરવું પડશે. એટલે રિપોલરાઇઝેશન કરવા માટે ઓલી K પ્લસ ચેનલો હતી ને એ રહી ખુલશે. તો પહેલાં મારે વાત કરવાની કે Na પ્લસ ચેનલોને બંધ કરવાની. તો Na પ્લસ ચેનલોને બંધ કરશું તો Na પ્લસ ચેનલોના બે ગેટ હોય, M ગેટ અને H ગેટ. તો M ગેટ ને H ગેટમાંથી કયા ગેટને બંધ કરવાનું એ વાત કરીએ. જો M ગેટ એટલે બહાર આવેલો હોય, H ગેટ અંદર આવ્યો, બરાબર. ABCD અંદરથી સ્ટાર્ટ થાય તો H પહેલો આવે, M પછી આવે. તો M એ એક્ટિવેશન ગેટ છે કારણ કે સ્ટિમ્યુલેશનથી ખુલતો હોય, અને H ગેટ એ ઇનએક્ટિવેશન ગેટ કહેવાય કારણ કે ટાઈમિંગ પ્રમાણે ટાઈમિંગ બેઝ ઉપર કામ કરતો હોય. હવે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ है એટલે કે આપણે પાસે સિમ્પલ है, બહાર Na પ્લસ है, બહાર ધન વીજવાળે, અંદર ઋણ વીજવાળે. તો બંને ગેટને ક્લોઝ કરવાની જરૂર નહીં, એક જ ગેટ ક્લોઝ થશે. તો રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ હવે Na પ્લસને અંદર આવવાનું હોય ને તો Na પ્લસ વાળાને જ બંધ કરી નાખ્યું આપણે. ઓકે, M ક્લોઝ થઈ ગયું, H તો ઓપન છે, કંઈ વાંધો નહીં. હવે ફાયરિંગ લેવલ આવ્યું, એટલે ખોલ દેવાનું હોય એટલે Na પ્લસને અંદર આવવાનું એટલે M ખોલી દીધો એટલે કે M ખોલી દીધો, M ઓપન અને H તો પહેલાંથી ઓપન હતો જ. હવે સ્પાઇક લેવલ આવી ગયું એટલે કે ઠીક ઉપરનું આવી ગયું +35 મિલીવોલ્ટ. હવે Na પ્લસને બંધ કરવાનું છે, તો Na પ્લસને બંધ કરવું છે તો આપણે Na પ્લસ બંધ કરવું હોય તો Na પ્લસ અહીંયા હતો, અહીંયા જ હતો ને ફાયરિંગ પછી તો બંધ કરવું. જ્યાં સાઈડ Na પ્લસ હોય ને એ ગેટ બંધ કરવાનો હોય. Na પ્લસ અહીંયા હતું, અહીંયા છે, હાલ બી છે અહીંયા, તો Na પ્લસ વાળાને H ગેટ બંધ કરી નાખશું, M ગેટ ઓપન. જે જગ્યાએ Na પ્લસ હોય ને એ ગેટ બંધ કરવાનો આવે.
ગેટ બંધ કરી નાખ્યું. હવે આગળ હવે એચ ગ્રેડ બંધ કરી નાખ્યો. એચ ગ્રેડ બંધ કરી નાખ્યો એટલે હવે કે પ્લસ ખુલી જશે. હવે કે પ્લસ ચેનલો ખુલશે એટલે કે પ્લસ બહાર જવાની કોશિશ કરશે અને બંને ધન વીજવાર ઋજ વીજવાર જેમ હતું એ રેસ્ટિંગ મેમ્બ્રેનમાં એવી લાવવાની કોશિશ કરશે. હવે એરિયો નીચે આવે. આ એકદમ હે ને ફટોફટ આવી જાય, સ્પાઇકથી આવી જાય. એટલે કે આ બંને ભેગા થઈને સ્પાઇક પોટેન્શિયલ કહેવામાં આવે, ફટોફટ આવે. હવે અહીંયાની સ્પીડ ધીમી થઈ જાય અને કે પ્લસ ચેનલ હોય અને બહુ લીકી ચેનલ હોય અને કે જલ્દી ફટોફટ કામ નહીં કરતા હોય છેક એરિયા બહુ નીચે બી જતા રહે. હવે -55 આવી ગયું એટલે સ્પાઇક પોઈન્ટ આવી ગયો, ફાયરિંગ પોઈન્ટ આવી ગયો. વાત પૂરી. એટલે અહીંયા ડિપોલરાઇઝેશન તમારું ખતમ થઈ ગયું. આ રિપોલરાઇઝેશન ખતમ થઈ ગયું. અહીંયા ડિપોલરાઇઝેશન હતું. હવે રિપોલરાઇઝેશન ખતમ થઈ ગયું -55. તો -55થી 70 રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ સુધી આવવા માટે આફ્ટર ડિપોલરાઇઝેશન સ્ટાર્ટ થશે. આફ્ટર ડિપોલરાઇઝેશન અહીંયા યાદ જ રાખવાનું, સામે ડી હતું તો ડી જ આવશે. આફ્ટર ડિપોલરાઇઝેશન એટલે કહેવામાં આવે કારણ કે એ રહ્યું -70 MV અને રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ એની ઉપરની લીટી છે. એટલે કે જે બી -70થી ઉપરની વાત હોય ને એ બધી ડિપોલરાઇઝેશન કહેવાય. એટલે એને ડિપોલરાઇઝેશન કીધું આપણે. અને આફ્ટર એટલે કીધું કે એ -70 આફ્ટર પછી આફ્ટર ડિપોલરાઇઝેશન થઈ જશે એટલે આવશે આફ્ટર હાઇપરપોલરાઇઝેશન કેમ કીધું? કારણ કે -70થી બી -90 સુધી જતું રહે. -90 સુધી જતું રહે ને એટલા માટે એમ કહેવામાં આવે આફ્ટર હાઇપરપોલરાઇઝેશન. બહુ વધારે માઇનસ થતું રહ્યું એટલે હાઇપરપોલરાઇઝેશન. આફ્ટર હાઇપરપોલરાઇઝેશન થશે એટલે -90 આવી ગયું. હવે -90થી 70 કરવા માટે હાઇપરપોલરાઇઝેશન ખતમ થશે ને એટલે કે પ્લસ ચેનલને બંધ કરવામાં આવશે. એટલે કે તમારું બેલેન્સ થઈ જશે. બધા જે બેલેન્સ હતા માઇનસ પ્લસ એ બેલેન્સ થઈ જશે. પરંતુ આયનો ચેન્જ થઈ ગયા. હવે કારણ કે અંદર એને પ્લસ આવી ગયું, બહાર કે પ્લસ થતો રહ્યો, આયનો ચેન્જ થઈ ગયા. તો હવે આયનો ચેન્જ થઈ ગયા એટલે હવે આયનો ચેન્જ થઈ ગયા તો એને સીધા કરવા માટે આવશે Na પ્લસ કે પ્લસ પંપ આવશે કે જે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ તો હશે જ એ વખતે -70, પણ આયનો ચેન્જ થયેલા હોય એટલે કે આ Na પ્લસ કે પ્લસ પંપ આવ્યો. 3 Na પ્લસને બહાર નાખશે અને 2 કે પ્લસને અંદર લાવશે. એમ કરીને 70 હતું પણ આયન બી સરખા કરી દેશે. જો Na પ્લસ કે પ્લસ પંપ બંધ થઈ જાય તો નવો એપી કદી ના આવે. કારણ કે નવા એપી સ્ટાર્ટ થવા માટે Na પ્લસને અંદર આવવું પડે, પણ ખરેખર Na પ્લસ તો પહેલેથી અંદર હતા જ એટલે નવો એપી કદી બી નહીં આવે. હવે ચાલો એમાં વાત કરીએ કે આ જે છે ને રિપોલરાઇઝેશનના બી 2 પાર્ટ પડે. સૌથી વધારે મોટો પાર્ટ રિપોલરાઇઝેશનનો હોય. ડિપોલરાઇઝેશનનો ટાઈમ ઓછો હોય કારણ કે રિપોલરાઇઝેશન કે પ્લસ દ્વારા થતું હોય અને કે પ્લસ ચેનલ એ બહુ ધીમી છે એટલે રિપોલરાઇઝેશનનો ટાઈમ વધારે થાય. રિપોલરાઇઝેશનમાં અર્લી અને લેટ રિપોલરાઇઝેશન થશે. અર્લી અને લેટ રિપોલરાઇઝેશનમાં એમાં બી જે અર્લી પોલરાઇઝેશન છે ને આટલા સુધીનું 2 પાર્ટ જે આફ્ટર ડિપોલરાઇઝેશન છે ને એની લીટી તોડો ને એની પહેલાંનો ત્યાં આગળ આવે છે એબ્સોલ્યુટ રિફ્લેક્ટિવ પીરિયડ. એબ્સોલ્યુટ એટલે કે તદ્દન હું એકદમ સાચી જ છું, એબ્સોલ્યુટ છું હું એબ્સોલ્યુટ. કોઈ બી એવું નહીં કે કોઈ મને લાલચ આપશે તો હું એનું કામ કરી દઈશ, એવું નહીં. એબ્સોલ્યુટ મારું કામ પાક્કું છે, ગમે તે કોઈ કરશે હું કદી એનું કામ નહીં કરું, એબ્સોલ્યુટ છું એમ. તો એબ્સોલ્યુટ એટલે મીન્સ શું કે અહીંયા તમે કોઈ બી સ્ટિમ્યુલેશન આપશો, બહુ હાઈ લેવલનું બી આપશો, બહુ બધી બી લાલચ આપશો, છતાં બી એ કદી એની પ્રામાણિકતા નહીં છોડે, ક્યારેય બી નવો એપી નહીં સ્ટાર્ટ કરે. એબ્સોલ્યુટ રિફ્લેક્ટિવ પીરિયડ કહેવામાં આવે. પણ લેટ રિફ્લેક્ટિવ પીરિયડ થોડો લાલચવાળો, કળિયુગવાળો આવી ગયો. હવે તમે એને વધારે લાલચ આપશો એટલે વધારે સ્ટિમ્યુલેશન આપશો તો વધારે સ્ટિમ્યુલેશનથી નવો એપી બનાવી કાઢશે. એટલે કે જે આ છે ને લેટ રિફ્લેક્ટિવ પીરિયડમાં એમાં બી જે રિલેટિવ રિફ્લેક્ટિવ પીરિયડ આવ્યો ને તો એ સ્પાઇક આપી દેશે, નવા એક્શન પોટેન્શિયલ રચી દેશે. હવે નવા એક્શન પોટેન્શિયલ રચી કાઢશે. હવે બીજી આપણે વાત કરીએ રિફ્લેક્ટિવ પીરિયડમાં જતા રહીએ તો રિફ્લેક્ટિવ પીરિયડમાં એબ્સોલ્યુટ રિફ્લેક્ટિવ પીરિયડ અને ઇફેક્ટિવ રિફ્લેક્ટિવ પીરિયડ બી કહેવામાં આવે કે જે એવો પીરિયડ કે જે ક્યારે સ્ટિમ્યુલેશન ના લે, સ્ટિમ્યુલેશનથી ક્યારે બી નવો એપી ના રચે. આ સેફ પીરિયડ હાર્ટ માટે સેફ છે. હાર્ટના એરેથમિયા હોય ને તો બી ક્યારે બી ટીટની નહીં થવા દે રહ્યો
કે જો તમે શું કર્યું કે જો આ છે ને કે તમારી પાસે એક પેસમેકર આવી ગયું હતું જ તમારા પાસે ઓલરેડી ભગવાનવાળું, પણ કોઈ બીજું પેસમેકર આવી ગયું છે કે જે ખબર નહીં ક્યાંથી આવી ગયું છે, કંઈક જે થવાથી ક્યાંથી આવી ગયું, તો હવે એ શું કરશે, એ બી સિગ્નલ આવશે એટલે હાર્ટ શું કરશે, ફરીથી પોતાનું ચાલુ કરશે. એટલે હજી સુધી ઓલું લોહી ભરણું જ નહીં હોતું, ફરીથી એમ કે હજી ખાલી કરી નાખો, તો નીચે ઓલા ભરણું ના હોય તો નીચેવાળાને ક્યાંથી આપે. અથવા એવું હોય કે ફૂલ ભરાઈ ગયું છે અને ખાલી કરવાની જ ટાઈમ ના આપે, હજી ભરભર કરે તો ફાટી જાય. તો એવું ના થવું જોઈએ, એનો એકદમ ટાઈમિંગ હોવો જોઈએ. અને હાર્ટ કદી બી ક્યારેય બી થાકતું નહીં. કેમ નહીં થાકતું? કારણ કે એને કદી ફટોફટ સ્ટિમ્યુલેશન મળતા જ નહીં. કદી એના એક એપી પરથી બીજું એપી કદી નહીં આવે. એનો એક એપી ખતમ થશે, એક્શન પોટેન્શિયલ ખતમ થશે, એ પછી આરામ કરશે, એટલે કે એનું રિલેક્શન પીરિયડ આવશે, પછી એનો કોન્ટ્રાક્શન હશે. કદી બી ક્યારે બી એનો રિલેક્સેશન પીરિયડ ખતમ નહીં થાય. રિલેક્શન પીરિયડ આવ્યા વગર કોન્ટ્રાક્શન પીરિયડ કદી નહીં આવે. કેમ? કારણ કે એમાં એબ્સોલ્યુટ ભગવાને એક મસ્ત કરામત કરી કે એબ્સોલ્યુટ રિસેપ્ટિક પીરિયડ છે ને એનો ટાઈમિંગ વધારી કાઢ્યો હાર્ટમાં. આનો ટાઈમિંગ વધારી કાઢ્યો તો એટલે કે રિલેટિવ હોય તો જ નવો એપી આવે. તો કે રિલેટિવ પીરિયડનો અમે એટલું બધું નાનો કરી નાખીએ, બહુ નાનો, કે નવો એપી આવવાનો ટાઈમ જ ના મળે. નવો એપી મૂકવો હોય ને તો કેટલો જોઈએ ખબર? ટાઈમ કેટલા કોન્ટ્રાક્શન કરવા પડે કે 1 મિલી સેકન્ડમાં 100 સ્ટિમ્યુલેશન આપવા પડે કે જે કદી શક્ય નહીં હોતા. એટલે કે કદી બી ટીટેનસ થતું નથી કાર્ડિયાક મસલ્સમાં. કાર્ડિયાક મસલમાં એબ્સોલ્યુટ રિફ્લેક્ટિવ પીરિયડનો ટાઈમ એટલો બધો વધારી દેવામાં આવે કે બીજું સ્ટિમ્યુલેશન આવે તો બી એપી બનતો નથી, એટલે કે ટીટેનસ નહીં થતું. હવે ટીટેનસની વાત કરીએ, ચલો એના પહેલાં આગળનું બધું જોઈ લઈએ. આફ્ટર હાઇપરપોલરાઇઝેશનનો ટાઈમ છે -55 થી રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ -70 સુધીનો. હવે આફ્ટર હાઇપરપોલરાઇઝેશનનો ટાઈમ છે -70 MB હતું રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ, ત્યાંથી -90 એ છે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ. એક્શન પોટેન્શિયલની વાત તો પૂરી થઈ ગઈ. હવે આપણે નવા ટોપિક ઉપર જશું, ગ્રેડેડ પોટેન્શિયલ. તો ગ્રેડેડ પોટેન્શિયલ ને એક્શન પોટેન્શિયલનો તફાવત પૂછતા હોય છે. તો કે ગ્રેડેડ પોટેન્શિયલ એટલે શું? તો કે પહેલાં એને સમજીએ આપણે કે ગ્રેડેડ પોટેન્શિયલ એટલે એક્શન પોટેન્શિયલ શું હોય કે એક નવ ફાઇબર હતો એમાંથી બીજા ફાઇબરમાં જાય, અથવા એક નવ સેગમેન્ટ હતો એના બીજા સેગમેન્ટમાં જાય. ગ્રેડેડ પોટેન્શિયલ કદી બી ટ્રાવેલ કરતો નથી. તો ટ્રાવેલનું એક નામ છે પ્રોપ્રાગેટિવ, એટલે કે ટ્રાવેલ કરે ને પ્રોપ્રાગેટિવ થાય. તો હવે ગ્રેડેડ પોટેન્શિયલ નોન પ્રોપ્રાગેટિવ છે, એ ક્યારે બી ટ્રાવેલ કરતું નથી. બીજું, એ ક્યારે બી ઓલ ઓર નન લો ફોલો કરતો નથી. જે એક્શન પોટેન્શિયલ છે ને એ ઓલ ઓર નન લો ફોલો કરે, આ કદી નહીં કરતો. ઓલ ઓર નનની વાત બી કરવાની છે આગળ શાંતિ. ગ્રેડેડ પોટેન્શિયલ એટલે કે જો તમારે એક્ઝામ્પલથી આપીએ કે 1 કિલો સુગર છે જે 40 રૂપિયાની બજારમાં મળે છે. હવે હું 36 રૂપિયા લઈને જાઉં તો એ મને કેટલી સુગર આપશે? એ મને 0.9 kg આપશે. હું 40 રૂપિયા લઈને જાઉં તો મને એ 1 kg આપશે, 100% રિસ્પોન્સ આપશે. આમાં થોડું 90% રિસ્પોન્સ આપશે. હવે 20 રૂપિયા લઈને જાઉં તો એ મને 500 ગ્રામ સુગર આપશે, 50% રિસ્પોન્સ આપશે. હવે હું 44 રૂપિયા લઈને જાઉં ને તો મને 1.1 kg સુગર આપશે, એટલે કે 125 અથવા 111% મને રિસ્પોન્સ આપશે. હવે હું 2 રૂપિયા લઈને જાઉં તો મને 50 ગ્રામ સુગર આપશે. એટલે જે પ્રમાણે હું પૈસા લઈને જાઉં એ પ્રમાણે સુગર આવે, જે પ્રમાણે હું સ્ટિમ્યુલેશન આપું એ પ્રમાણે રિસ્પોન્સ આવશે. ખબર પડી? તો આને કહેવાય ગ્રેડેડ પોટેન્શિયલ. પછી છે કે જે ઓલ ઓર નનલોને ફોલો નહીં કરતો. તો પહેલાં કે ઓલ ઓર નનલો શું છે? તો પહેલાં તો આની વ્યાખ્યા એ છે કે કાં તો તમને 100% રિઝલ્ટ મળશે, કાં તો તમને 0% રિઝલ્ટ મળશે. એના વચ્ચેવાળો કોઈ બી રિઝલ્ટ નહીં મળે. કાં તો તમને એક્શન પોટેન્શિયલ 100% મળશે, કાં તો તમને નહીં મળે. ઇન ફિઝિયોલોજિકલ કન્ડિશન. ફિઝિયોલોજિકલ કન્ડિશન હોવી જોઈએ, માણસ સાજો હોવો જોઈએ, ના એને કોઈ રોગ હોવો જોઈએ, ના એને કોઈ ડ્રગ્સ લીધેલી હોવી જોઈએ. જો કોઈ રોગ હશે અથવા ડ્રગ્સ લીધેલી હશે તો એક ઓલ ઓર નન નો કોઈ બી સિદ્ધાંત બિધાંત રહેશે નહીં. તો ઓલ ઓર નન લો એ સાબિતી આપે છે કે, ચલો સાબિતીને પહેલાં એક્ઝામ્પલથી જોઈ લઈએ કે જો 1 લીટર બોટલ આવે છે બિસ્લરીવાળી, તો કે બિસ્લરીવાળી વોટર આવે 20 રૂપિયાની, કે જે અંદર 1 લીટર વોટર આવે છે. હવે હું એ ભાઈ પાસે 19 રૂપિયા લઈને જઈશ કે 19 રૂપિયા છે અને મને બિસ્લરીવાળી બોટલ આપો 1 લીટરની, તો ઓલા ભાઈ ના પાડશે, કારણ કે એ ખુદ જ 1 રૂપિયા કમાતા હોય તો એ કદી હાર નહીં પાડે. તો
તો નો રિસ્પોન્સ, 0 રિસ્પોન્સ. હવે હું 20 રૂપિયા લઈને જઈશ તો બી એ મને એમ જ કહેશે કે લો 1 લીટરની બોટલ, તો મને 100% રિસ્પોન્સ મળી ગયો, બરાબર. હવે હું 21 રૂપિયા લઈને જઈશ તો બી મને 1 લીટરની બોટલ આપશે, તો 100% રિસ્પોન્સ. તો અહીંયા 0 અને 100%ની જ રિઝલ્ટ મળે, બીજું કોઈ નહીં મળતું. તો આ બોટલ ઉપરથી ખબર પડી કે 21 રૂપિયા લઈને જાઓ કે 20 રૂપિયા લઈને જાઓ, એક જ 1 લીટરની બોટલ જ મળવાની. 19 રૂપિયા લઈને જશો તો નહીં મળે. હવે ઓલ ઓન નલનો એ સાબિતી રાખે, આપણે એકદમ કસમથી કહે છે કે હું આ સાબિતી પરથી ખસીશ નહીં, કે એક્શન પોટેન્શિયલનો એમ્પ્લિટ્યૂડ હું સેમ જ રાખીશ. એમ્પ્લિટ્યૂડ હું સેમ જ રાખીશ, ક્યારેય બી નહીં બદલવા દઉં અંડર ફિઝિયોલોજિકલ કન્ડિશન. કે 20 રૂપિયામાં 1 લીટરની બોટલ આવતી હશે, 1 લીટરની જ આવશે, પછી તમે 21 રૂપિયા આપો કે 20 રૂપિયા આપો, હું મારું એમ્પ્લિટ્યૂડ કે 1 નંગ છે બોટલ એ નહીં બદલું. એ એની સાબિતી છે અંડર ફિઝિયોલોજિકલ કન્ડિશન. કે જો ઊંચાઈ સેમ જ રહેશે, જો 19 રૂપિયા આપશો તો નો હાઇટ નો બોટલ. બટ ઓલરનો એ સાબિતી નથી આપી શકતો કે હું કેટલી ફ્રીક્વન્સી આપીશ. જો તમે 20 રૂપિયા આપશો તો 1 લીટર બોટલ મળશે, પણ જો તમે 40 રૂપિયા આપશો તો શું થયું, તો એ અંડર ફિઝિયોલોજિકલ કન્ડિશન ના થઈ, તો એ તમને 2 બોટલ આપશે, 1 લીટરની 2 બોટલ આપશે, 1 લીટરની 2 બોટલ આપશે. તો ફ્રીક્વન્સી બદલાઈ ગઈ, બોટલનો અંદર 1 લીટરની તો ખરી જ, નો એમ્પ્લિટ્યૂડ નહીં જટ, 1 લીટરની ખરી, પણ ફ્રીક્વન્સી થઈ ગઈ 2 લીટર. તો સ્ટિમ્યુલેશન વધારશો તો કેન ચેન્જ ફ્રીક્વન્સી બટ નોટ એમ્પ્લિટ્યૂડ. એ જુઓ, હવે એક્શન પોટેન્શિયલ એમ કહે છે કે જો તમે આ જે એપી છે, આવો કે એપી આપશે તો એપીનું સ્ટિમ્યુલેશન આપશું તો એપી ફ્રીક્વન્સી વધી જશે. 20 રૂપિયાની હતી બોટલ, તમે મને 40 રૂપિયા આપશો તો હું તમને 1 બોટલ નહીં આપું પણ 2 બોટલ આપીશ. પણ આ ઓલરનો એમ કહે છે કે 20 રૂપિયા આપશો તો બોટલની સાઇઝ નહીં વધે, કદી બી સાઇઝ નહીં વધે, પરંતુ નંગ વધશે, કારણ કે એના પાસે મોટી સાઇઝવાળી બોટલ હતી જ નહીં. હવે આપણા હાથમાં ભારી વસ્તુ છે કે હલકી વસ્તુ છે એ કઈ રીતે ખબર પડે છે, તો કે આ એક્શન પોટેન્શિયલ ઉપરથી. કે મારા હાથમાં 1 કિલો, એક જમણા હાથમાં 1 કિલોનો બાટ પકડાયો હોય અને ડાબા હાથમાં 50 ગ્રામનો બાટ પકડાયો હોય, તો હવે મારા શરીરને ખબર કઈ રીતે પડી કે આ ભારે છે, આ હલકો છે. કે જે ભારે છે ને એ વધારે એક્શન પોટેન્શિયલની જે ફ્રીક્વન્સી એને વધારે આપે, એકની જગ્યાએ ખાસા બધા આપે ભાર હોવાથી. એટલે મારા માઇન્ડને ખબર પડે કે આ ભાર હોય, અને જે હલકું હશે એ એક્શન પોટેન્શિયલ ઓછા આપશે, એટલે મને ખબર પડશે કે આ હલકું છે. પરંતુ જો એ હવે જો ઈપીનો મેં ફ્રીક્વન્સીની વાત કરી કે ફ્રીક્વન્સી બદલી શકાય છે અંડર ફિઝિયોલોજિકલ કન્ડિશન. એમ્પ્લિટ્યૂડ ક્યારેય બી બદલી નહીં શકાતો, આ ખોટું છે, એમ્પ્લિટ્યૂડ નહીં બદલી શકાતો. પણ હવે એમ કહીએ કે અમારે એમ્પ્લિટ્યૂડ બદલવો છે, નોટ અંડર ફિઝિયોલોજિકલ કન્ડિશન. સાજા માણસમાં ક્યારેય નહીં થાય, જ્યારે એને કોઈ રોગ હશે અથવા એને કોઈ ડ્રગ્સ લીધેલી હશે. કે જ્યારે એને કોઈ રોગ છે, એટલે કે બીપી છે, તો જો બીપી છે તો Na પ્લસ એના ECFમાં વધારે છે, તો એની પ્લસની એન્ટ્રી વધારે થવાની, તો બિગ ડિપોલરાઇઝેશન થવાનું, બિગ ડિપોલરાઇઝેશન થવાનું તો એમ્પ્લિટ્યૂડ ઇન્ક્રીઝ થઈ જવાનો છે. હવે એને મોર Na પ્લસ ચેનલ ખોલી કાઢી, કોઈ ડ્રગ્સ આવ્યું તો એને Na પ્લસ ચેનલ મોર ખોલી કાઢી, મોર Na પ્લસ ચેનલ ખોલી કાઢી તો બિગ ડિપોલરાઇઝેશન હશે, તો બિગ એપી મળશે. હવે કોઈ ડ્રગ્સ એવી આવી કે જે Na પ્લસ ચેનલને વધારે લોંગ ટાઈમ સુધી ખુલ્લી રાખે છે, તો વધારે ડિપોલરાઇઝેશન થશે અને વધારે એપી મળશે. એપી અકર વેન ગીવ થ્રેશોલ્ડ સ્ટિમ્યુલેશન. હા, એક્શન પોટેન્શિયલની વાત છે, એ ગુરુકુલની છે, ચાલો એકવાર કરી લઈએ કે એક્શન પોટેન્શિયલ ના એની પહેલાંનું ચાલ આ કરી દો. એક્શન પોટેન્શિયલ છે કે જે થ્રેશોલ્ડ સ્ટિમ્યુલેશન -+15 આપો ત્યારે જ એક્શન પોટેન્શિયલ જનરેટ થાય છે. 70માં +15 આપો એટલે +55 થાય, -55 થાય, -55 સ્પાઇક પોઈન્ટ, ત્યાંથી Na પ્લસ ચેનલ ફટોફટ ખુલી જાય, એટલે પછી ઓવરશૂટ થાય, 0ને બી ક્રોસ કરીને +35 સુધી આવતું રહે, +35 સુધી આવતું રહે, પછી Na પ્લસ ચેનલો બંધ કરવામાં આવે. બંધ કરવા માટે એચ ગેટ હતો એને બંધ કરવામાં આવતો હતો. પણ જ્યારે રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલમાંથી ફાયરિંગમાં આવવું હોય તો એમ ખોલવામાં આવે, એચ બી ખુલ્લું જોઈએ.
પછી +35થી એને પ્લસ ચેનલો બંધ કરી કે પ્લસ ખુલી ગઈ, કે પ્લસ ખુલી ગઈ એટલે એની ધીમી ચેનલો હતી એટલે નીચે નીચે જશે, ટાઈમ વધારે લેશે, -55 સુધી આવી ગઈ, એ બી ફાયરિંગ લેવલ સુધી, એટલે ડિપોલાઇઝેશન ખતમ થયું. પછી -55 થી -70 સુધી રેસ્ટિંગ મેમ્બ્રેન પોટેન્શિયલ -70 સુધી આવવા માટે આફ્ટર ડિપોલરાઇઝેશન જોશે. આફ્ટર ડિપોલરાઇઝેશન ખતમ થયું એના પછી આફ્ટર હાઇપરપોલરાઇઝેશન આવશે કે જે -70 થી -90 સુધીનું છે. બસ આટલી વાત થઈ ગઈ. હા, પછી -90 છે, પછી આ કેબલ ચેનલો બંધ કરવામાં આવશે એટલે -70 ફરતી આવશે. પણ આયનો ચેન્જ થઈ ગયા છે એટલા માટે એને પ્લસ કે પંપ આવશે કે જે ઇક્વિલિબ્રિયમ સાચવશે, 3 એને પ્લસને બહાર નાખશે, 2 કે પ્લસને અંદર લાવશે. હવે ટીટેનસની વાત કરીએ કે ટીટેનસ શું છે કે ટીટેની એક એવી પ્રોસેસ છે કે જે સેલને રિલેક્સેશન પીરિયડમાં આવવા માટે ફેલ કરી કાઢે છે. એ સેલ કદી બી રિલેક્સેશન પીરિયડમાં આવી શકતું નથી અને સતત કોન્ટ્રાક્શન થયા કરે છે બીકોઝ રિપીટેડ સ્ટિમ્યુલેશન મળે છે. તો આના ઉદાહરણ કયા છે તો કે એન્ટી ગ્રેવિટી સ્કેલેટલ મસલ ડ્યુરિંગ અપરાઇટ પોઝિશન એટલે તેની કોન્ટ્રાક્શન. જ્યારે હું ટટ્ટર બેસી હોઉં તો મારા બેકના મસલ છે એને સતત કોન્ટ્રાક્શન મળતું હોય છે. સતત કોન્ટ્રાક્શન મળતું હોવાથી એ કદી રિલેક્સેશન પીરિયડમાં જઈ નહીં શકતા. રિલેક્સેશન પીરિયડમાં કદી એના જઈ નહીં શકતા એટલે કે એ લોકો થાકી જાય છે. એટલે એન્ટી ગ્રેવિટી સ્કેલેટલ મસલ્સ થાકી જાય છે. હાઇપોકેલ્શિયમિયા એટલે કે કોઈ રોગ છે, થાઇરોઇડ રોગ એવો, તો કેલ્શિયમ ઓછું છે તો કદી બી એના રિલેક્સેશન પીરિયડમાં નહીં આવી શકે. ટીટેનસ એટલે શું કે આ એક રોગ છે. ટીટેની એક રોગ નહોતો, આ ટીટેનસ રોગ છે જે ટીટેની જ કરે છે પણ એક જાતના બેક્ટેરિયાથી થાય કે જે ટીટેનસ ટોક્સિન આપે કે જે ટોક્સિન શું કરે છે કે જે સ્પાઇનલ કોર્ડમાંથી ગ્લાયસિનને રિલીઝ કરે ને સ્પાઇનલ કોર્ડ એને બંધ કરી નાખે. જે ગ્લાયસિન શું હતું ઇન્હિબિટરી ન્યુરોટ્રાન્સમીટર ગ્લાયસિન, તો એ બંધ થઈ ગયું. તો હવે ગ્લાયસિન નહીં આવે તો સતત એક્સાઇટેશન ચાલુ રહેશે. કદી બી ક્યારે એક્સાઇટેશન બંધ થાય સેલ એ રિલેક્સેશન પીરિયડમાં નહીં જાય. તો ડાયાફ્રામનું કોન્ટ્રેક્શન ચાલુ, આ ઉદાહરણ છે કે ડાયાફ્રામનું કોન્ટ્રેક્શન ચાલુ રહ્યું તો પછી ડેડ થઈ જશે. વાય કાર્ડિયક મસલ નેવર ટીટેનાઇઝ એટલે કાર્ડિયક મસલનો એબ્સોલ્યુટ રિફ્લેક્ટિવ પીરિયડ એટલો બધો લોંગ છે કે નવું સ્ટિમ્યુલેશન આવતા કોન્ટ્રાક્શન થઈ ગયેલું હોય છે અને રિલેક્સેશન કોન્ટ્રાક્શન પતી ગયેલું હોય છે અને રિલેક્સેશન ચાલુ થઈ ગયું હોય છે. હવે લેટ રિફ્લેક્ટિવ પીરિયડ એટલે અથવા અને રિલેટિવ રિફ્લેક્ટિવ પીરિયડમાં અર્થેમિયા કે બીજો એપી બને બટ તેમાં કયું થયું તો કે આમાં એમ કહે છે કે જો તમને એમ કીધું ને કે રિલેટિવ રિફ્લેક્ટિવ પીરિયડમાં તમે નવો એપી આપી શકો વધારે મોટા સ્ટિમ્યુલેશનથી, પણ રિલેટિવ રિફ્લેક્ટિવ પીરિયડમાં બંને આવ્યા આફ્ટર ડિપોલરાઇઝેશન ને આફ્ટર હાઇપરપોલરાઇઝેશન. તો એમાં બી કયા તો કે આફ્ટર હાઇપરપોલરાઇઝેશનમાં એમાં બી આફ્ટર ડિપોલરાઇઝેશનમાં. આ ખાસ એકદમ પોઈન્ટ છે કે આફ્ટર ડિપોલરાઇઝેશન કારણ કે -55 ફાયરિંગ લેવાની નજીક તમે એને પ્લસ ચેનલો ખોલશો એટલે ફટોફટ નવો એપી મળી જશે. પૂરું.